કે આ કોંગ્રેસ એ માત્ર સત્તા માટે બનેલી પાર્ટી નથી, પણ આઝાદીનો જંગ લડનારી પાર્ટી છે અને સંઘર્ષ કરનારી પાર્ટી છે, દેશ માટે બલિદાન આપનારી પાર્ટી છે. અને જે જમીન સાથે જોડાયેલા હોય, જે લોકોમાં સ્વીકૃત હોય એવા લોકોને પ્રાધાન્ય આપશે અને એ લોકોને આગળ કરશે તો કોંગ્રેસ 100% આગળ વધશે. કોંગ્રેસના અધિવેશનનો પહેલો દિવસ અને અમારી સાથે છે તુષારભાઈ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તુષારભાઈ, આ અધિવેશન જે છે એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ગુજરાત કોંગ્રેસમાં અધિવેશન બાદ કેવા પ્રકારના બદલાવની સંભાવના લોકો અપેક્ષા રાખે? લગભગ 6 દાયકા પછી કોંગ્રેસનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે અને ગુજરાત હંમેશા કોઈપણ ક્રાંતિ હોય, કોઈપણ ચળવળ હોય એમાં ગુજરાતની અગ્રેસર ભૂમિકા રહી છે. આઝાદીની લડાઈની વાત કરીએ તો એ પણ પૂજ્ય મહાત્મા ગાંધીજીએ શરૂઆત કરી હતી, એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જોડાયા અને એના કારણે આપણો દેશ આજે આઝાદ થઈ શક્યો છે. અને આજે જોગાનું જોગ છે કે ગાંધીજી જે કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા એને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. સાથે સાથે આ વર્ષ એવું પણ છે કે 150મી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિનું પણ વર્ષ છે. એટલે આ બે મહાનુભાવોની 150મી જન્મજયંતિ હોય કે 100 વર્ષ કોંગ્રેસ પ્રેસિડેન્ટના થયા હોય, એને પણ અમે સાથે જોડીને ગુજરાતની પ્રજાને અને સમગ્ર દેશની પ્રજાને એક સંદેશો આપવા માગીએ છીએ કે આ કોંગ્રેસ એ માત્ર સત્તા માટે બનેલી પાર્ટી નથી, પણ આઝાદીનો જંગ લડનારી પાર્ટી છે અને સંઘર્ષ કરનારી પાર્ટી છે, દેશ માટે બલિદાન આપનારી પાર્ટી છે. અને એવી પાર્ટીના અધિવેશન જ્યારે ગુજરાતમાં મળી રહ્યું હોય તો મને 100% વિશ્વાસ છે કે ગુજરાતમાં પણ સારામાં સારો મેસેજ આ અધિવેશન થકી જશે. 7 તારીખે રાહુલ ગાંધી જ્યારે આવ્યા ત્યારે 2 પ્રકારના કાર્યકર્તાઓની વાત કરી કે એક કાર્યકર્તા છે જે કોંગ્રેસની વિચારધારાને વરેલો છે અને એક બીજો કાર્યકર્તા છે જે ટેબલ પોલિટિક્સમાં માને છે, ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે. આપનું શું માનવું છે, આવા કાર્યકર્તાઓ પર પગલાં ક્યારે લેવાશે, ક્યારે એને બહાર કઢાશે? કારણ કે આપને નથી લાગતું કે આવા જ કાર્યકર્તાઓ પાર્ટીને નિષ્ક્રિય કરે છે, પાર્ટીને ઢીલી પાડે છે? રાહુલ ગાંધીએ માત્ર વાત નથી કરી પણ એ સમજવાનો પણ પ્રયત્ન કર્યો છે કે આવા લોકો કોણ છે. એના માટે એમણે દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે મિટિંગ કરી, ત્યારબાદ એમણે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે પણ મિટિંગ કરી અને ત્યારબાદ અમારી જે પોલિટિકલ અફેર્સ કમિટી છે, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, બધા જોડે વ્યક્તિગત મુલાકાતો કરીને એમણે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આવા હિત શત્રુઓ કોંગ્રેસમાં કોણ છે કે જે કોંગ્રેસને નુકસાન કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં અત્યારે અધિવેશન છે એટલે અધિવેશન પહેલાં તો કોઈ કાર્યવાહી નહીં થાય, પણ અધિવેશન પતશે પછી એ પ્રકારની કાર્યવાહી પણ કોંગ્રેસ પર ચોક્કસ કરશે. રાહુલજીએ સદનમાંથી ચેલેન્જ કરી કે અમે તમને અયોધ્યામાં હરાયા, ગુજરાતમાં પણ હરાવીશું. 30 વર્ષથી આપ સત્તાથી દૂર છો, એવા કયા પ્લાનિંગ અથવા તો એવી કેવી મજબૂતી અચાનક 2 દિવસમાં આવી જશે કે 2027નું ઇલેક્શન આપ જીતવાના દાવા કરો છો? હાલ તો હું કહી નહીં શકું, પણ આજે અમારી જે આ CWCની મિટિંગ છે એમાં પણ ગુજરાત પર ચર્ચા થશે અને એમાં પણ આગામી રણનીતિ ઘડાશે અને આવતીકાલે યોજાનાર AICC અધિવેશનમાં પણ આ મુદ્દાની ચર્ચા થશે અને પછી અમારો વિસ્તૃત જે પ્લાન છે એ અમે પછી રજૂ કરીશું ને એનો અમલ કરવાની જવાબદારી અમારા ગુજરાતના આગેવાનો અને ગુજરાતના કાર્યકર્તાઓની રહેશે. છેલ્લો સવાલ, તુષાર ચૌધરીના મતે ગુજરાત કોંગ્રેસમાં કયો એક બદલાવ કરવાની જરૂર છે? જે જમીન સાથે જોડાયેલા હોય, જે લોકોમાં સ્વીકૃત હોય એવા લોકોને પ્રાધાન્ય આપશે અને એ લોકોને આગળ કરશે તો કોંગ્રેસ 100% આગળ વધશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપ સાંભળી રહ્યા હતા તુષાર ચૌધરીને. તેમણે કહ્યું કે જે લોકો જમીનથી જોડાયેલા છે એને જો કોંગ્રેસ વધુ પ્રાધાન્ય આપશે તો વધુ કોંગ્રેસ મજબૂત થશે. તો તુષાર ચૌધરીને આપ સાંભળ્યા. વધુ નેતાઓ સાથે વાત કરીશું. આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.